સુરત દક્ષિણ ગુજરાતમાં કેન્સર દર્દીઓ માટે રાહતભરી નવી ખબર સામે આવી છે। હાડકાના કેન્સરના નિષ્ણાંત ડોક્ટર રાહુલ પરમાર અને તેમની પત્ની મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર હની પરીખ પરમાર છેલ્લા 6 વર્ષથી સુરતમાં કેન્સરના દર્દીઓનું ઇલાજ સફળતાપૂર્વક કરી રહ્યા છે। આ ડોક્ટર દંપતી અત્યાર સુધીમાં 500થી વધુ દર્દીઓનું ઇલાજ કર્યું છે, જેમાં 30%થી વધુ દર્દી સંપૂર્ણપણે કેન્સર મુક્ત પણ થઈ ચૂક્યા છે। સુરત દક્ષિણ ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે રાહતભરી નવી ખબર આવી છે। હાડકાના કેન્સરના નિષ્ણાંત ડોક્ટર રાહુલ પરમાર અને તેમની પત્ની મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર હની પરીખ પરમાર છેલ્લા 6 વર્ષથી સુરતમાં કેન્સર દર્દીઓનું સફળતાપૂર્વક ઇલાજ કરી રહ્યા છે। આ ડોક્ટર દંપતી અત્યાર સુધીમાં 500થી વધુ દર્દીઓનું ઇલાજ કર્યું છે અને જેમાં 30%થી વધુ દર્દી સંપૂર્ણપણે કેન્સર મુક્ત થઈ ચૂક્યા છે। પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટર રાહુલ પરમારે જણાવ્યું કે હાડકાના કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે। તેઓ કહ્યું કે તેનું ઇલાજ સંપૂર્ણપણે શક્ય છે, પણ યોગ્ય માહિતી અને સમયસર ઇલાજ ન મળવાથી દર્દી મુશ્કેલીમાં રહે છે। દક્ષિણ ગુજરાતના હાડકાના કેન્સરના નિષ્ણાંત તરીકે હાલમાં હું જ માત્ર સારવાર આપી રહ્યો છું। સાથે જ ડોક્ટર હની પરીખ પરમારે કિમિયોથેરાપી અંગેના ભ્રમોને દૂર કરતા જણાવ્યું કે કિમિયોથેરાપીને કારણે વાળ ઉડી જવા અને અન્ય આડઅસરો વિશે લોકોમાં ભૂલ સમજણ છે। અમારા ઘણા દર્દીઓમાં કોઈ આડઅસર થયા નથી અને તેઓ સામાન્ય જીવન પણ જીવી રહ્યા છે। કેન્સરનો ઇલાજ પૂરો શક્ય છે જો યોગ્ય સમયે સારવાર કરવામાં આવે। રવિવારે સુરતની સ્થિત વી કેર હોસ્પિટલના 2 વર્ષ પૂર્ણ થવા પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્સરના સાજા થયેલ 11 બાળકોએ વૃક્ષારોપણ કર્યું। આ પગલું કેન્સરના દર્દીઓના જીવનમાં નવી આશાની ચિહ્નરૂપ બન્યું છે। દક્ષિણ ગુજરાતના ડોક્ટર દંપતી તેમની નિષ્ણાંતિ તેમજ સમર્પણથી કેન્સરના દર્દીઓ માટે આશાની કિરણ બની ચૂક્યા છે। તેમની મહેનતથી સૈકાઓ દર્દીઓને નવી જિંદગી મળી છે અને કેન્સર સામે લડવાની હિંમત મળી છે। આજે વી કેર હોસ્પિટલના 2 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે આજે અમે અમારા દર્દીઓ સાથે આ 2 વર્ષને અમે સેલિબ્રેટ કરવા માંગીએ છીએ અને એના માટે આ ફંક્શન રાખવામાં આવેલું હતું અને અમે અમારા જે 11 એવા પીડિયાટ્રિક એટલે કે જે બચ્ચા દર્દી છે જે આજે કેન્સર સર્વાઈવર છે અને કેન્સર ફ્રી થઈ ગયા છે, એમના થ્રુ અમે વૃક્ષારોપણનો એક પ્રોગ્રામ પણ રાખેલ હતો અને સાથે સાથે અહીંયા અમારા જે બીજા કેન્સર સર્વાઈવર અથવા અને કેન્સર દર્દીઓને અમે બોલાવીને એમનું ફેલિસિટેશન કર્યું છે અને વી કેર હોસ્પિટલ ખાતે આજે મુંબઈ અને અમદાવાદ જેવી સર્જરીઓ, કિમોથેરાપી, ઇમ્યુનોથેરાપી અને ડે કેર સેન્ટર સાથોસાથ 24 કલાક ઇમરજન્સી ઉપલબ્ધ છે, જેમાં અમે અમારા દર્દીઓને અમારાથી બનતા મેક્સિમમ એફર્ટ્સથી એમને સારા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ પ્રસંગે હું બધા જ મારા ઓલમાઇટી ગોડ અને મારા પેશન્ટ્સ અને મારા ડૉક્ટર મિત્રોનો આભાર માનું છું। ગીતાબેન નીતિનભાઈ સરૈયા। શું તમને પ્રોબ્લેમ થઈ ત્યારે કઈ હોસ્પિટલની સારવાર લીધી? જ્યારે મને ખબર પડી કે ગાંઠ છે મારા, ત્યારે હું અમેરિકા હતી। મારી ડોટર પણ ડૉક્ટર છે। ઇવન ધેન આઈ કેમ હિયર, કારણ કે મને ઇન્ડિયામાં પણ સારા ડૉક્ટરો છે, મને વિશ્વાસ છે। અને બીજું એ અગત્યની વસ્તુ કે હું આ બધી ટ્રીટમેન્ટ બોમ્બે પણ લઈ શકતે, પરંતુ મને વિશ્વાસ હતો કે અહીંયા સુરતમાં પણ સારા ડૉક્ટરો છે, એટલા માટે મેં અહીંયા બધી ટ્રીટમેન્ટો ચાલુ કરી અને મેં લગભગ સવા વર્ષ આ ટ્રીટમેન્ટ લીધી છે અને ઓપરેશન પણ કરાવ્યું, કેમોથેરેપી લીધી, હોર્મોન થેરેપી, પછી રેડિયેશન 1 મહિનો, બધું મેં ટ્રીટમેન્ટ કરી। એનાથી હું એકદમ ફાઇન છું અત્યારે। અને આ વી કેર હોસ્પિટલમાં ડૉક્ટર હની પારેખે મને ઘણો જ સાથ આપ્યો છે, બિકોઝ મારા બંને છોકરાઓ, મારો સન અને મારી ડોટર બંને ફોરેન રહે છે, છતાં પણ અમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ ડૉક્ટર સાથે રહેતો હતો, એટલે મારે ઇન બિટવીન કોઈને લાવવું પણ નહીં પડતું હતું। કંઈ મને થયું છે, મને શું થાય છે, હું ડાયરેક્ટ ડૉક્ટરની સાથે વાત કરતી અને પૂછી લેતી એમને કે શું કરવાનું છે હવે મારે નેક્સ્ટ, મને આમ જે મારે કંઈ પ્રોબ્લેમ થતો હોય તો। એટલે એ રીતે એ લોકોએ મને બહુ સહકાર આપ્યો છે। આજે કેવું લાગે? આજે આઈ એમ ટોટલી ફાઇન। હું મારી રસોઈ પણ જાતે કરું છું અને હું એકલી જ રહું છું મારા ઘરમાં। મારા સન ખાલી મારા ઓપરેશન પર આવ્યા હતા, બાકી હું એકલી મેનેજ કર્યું અને હું લગભગ 4 થી 5 કિમોથેરેપી એટલે કે હોર્મોન થેરેપી જ્યારે હતી ડૉક્ટર હની પારેખ પાસે, તો હું એકલી પણ આવી છું
એટલે હું બધા લોકોને એ જ સંદેશો આપવા માગું છું કે ડરો નહીં કોઈ પણ ટ્રીટમેન્ટથી. તમે જેટલી હિંમત રાખશો ને એટલી તમારી ટ્રીટમેન્ટ પોઝિટિવ બનશે. નમસ્તે, હું ડૉક્ટર હની પારેખ પરમાર, વી કેર હોસ્પિટલ. અમે આજે અમારા હોસ્પિટલની 2nd એનિવર્સરી ઉજવીએ છીએ. અહીંયા અમે અમારા બધા પેશન્ટ્સનું ફેલિસિટેશન માટે એટલે એમના સન્માન માટે બોલાવેલા છે કે જે અમને એવી ટ્રસ્ટ અમારા ઉપર વિશ્વાસ રાખ્યો કે આજે આ પ્રોગ્રામ આ હોસ્પિટલનો 2 વર્ષ એનિવર્સરી પોસિબલ થઈ છે. અમારા હોસ્પિટલ આખા સુરતમાં એવી 24/7 પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલ છે જ્યાં પેશન્ટને કમ્પ્લીટ કેન્સર ટ્રીટમેન્ટ મળે છે. સર્જરી અને કીમોથેરાપી સાથે જે સપોર્ટિવ ટ્રીટમેન્ટ હોય છે એ પણ સારી રીતે અમે આપીએ છીએ ત્યાં. અને પેશન્ટને અમે ખૂબ ખૂબ આભાર કહેવા માંગીએ છીએ કે એ અમારા ઉપર વિશ્વાસ રાખ્યો. અમારા સૌથી નાની પેશન્ટ 8 વર્ષની છોકરી જીયા પટેલ, હાડકા કેન્સરની સર્વાઈવર, એટલે એનો કેન્સર મટી ગયું છે. અને સૌથી મોટામાં મોટા પેશન્ટ 80 વર્ષના પન્નાબેન યાજ્ઞિક, એ પણ જીએ છે, કેન્સર ફ્રી છે. એવા બહુ બધા પેશન્ટ્સ છે જે અમારા સાથે જોડાવેલા છે અને એમને અમે આભાર કહીએ છીએ કે અમારા ઉપર ટ્રસ્ટ રાખ્યું અને ટ્રીટમેન્ટ સારી રીતે એ પણ ફોલો કરે છે. અને ભગવાનની કૃપા છે, એમનો આશીર્વાદ છે કે એમને ટ્રીટમેન્ટ લાગુ થાય છે. અમારા ત્યાં સર્જરી પણ થાય છે. કેન્સરના હાડકાના સ્નાયુનો જે કેન્સર હોય એમના ડૉક્ટર રાહુલ પરમાર એક જ આખા સાઉથ ગુજરાતના નિષ્ણાત ડૉક્ટર છે જે સર્જરી ઇન્ટરનેશનલ લેવલ અને મુંબઈ, અમદાવાદ લેવલની સર્જરી પ્રોટોકોલ સાથે અહીંયા થાય છે, જે પગ બચાવીને અમે કરીએ છીએ. પેશન્ટનો પગ નહીં કટે અને કાપવામાં નહીં આવે અને પેશન્ટ સારી રીતે ચાલી શકે, હાથ પગ ચલાવી શકે એવી સર્જરી થાય છે વિથ ઓલ ન્યૂ ટેકનિક, 3D પ્રિન્ટિંગ, રેડિયેશન બધું અમારા ત્યાં થઈને થાય છે. તો એવા બહુ બધા પેશન્ટ્સ અહીંયા આવેલા છે જેના હાથ પગ બચી ગયા છે અને એ સારી રીતે એમનું જીવન પસાર કરે છે. તો અમે બહુ ઉપરવાળા ભગવાનનો શુક્રિયા કરીએ છીએ કે અમને એ ઓપોર્ચ્યુનિટી મળી કે અમે એવી રીતે પેશન્ટ્સને સારવાર આપી શકીએ અને બધાનો સહકારથી આ અમારો સપના પોસિબલ થયું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.